વચનામૃત 13મો. વડ પીપરની ડાળ બીજે રોપ્યાનું. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માગશર વદી પડવાને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, અને રાતો સુરવાળ પહેર્યો હતો, અને રાતી ડગલી પહેરી હતી, અને માથે સોનેરી શેલું બાંધ્યું હતું, અને કટીને વિશે સોનેરી શેલું બાંધ્યું હતું, અને કંઠને વિશે મોતીની માળાઓ પહેરી હતી, અને પાગને વિશે મોતીના તોરા લટકતા મૂક્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? અને જો એક કહેશો તો વડ પીપર આદિક જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેવું જ વૃક્ષ થાય છે. એ તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો? અને કહેશો જે એ તો એનો એ જીવ છે, તો જીવ તો અખંડ છે અને અચ્યુત છે, તે કપાણો કેમ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો ઉત્તર કરીએ છે. શ્રી કૃષ્ણ ભગવાન છે, તેની પુરુષ અને પ્રકૃતિ એ બે શક્તિઓ છે. તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે. તે પુરુષ પ્રકૃતિ રૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ રૂપને ધારતા હવા, અને તે વિરાટ રૂપ જે એ ભગવાન તે પ્રથમ બ્રાહ્મ કલ્પને વિશે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્યંત સમગ્ર જીવને સૃજતા હવા, અને પાદ્મકલ્પને વિશે તો એ ભગવાન બ્રહ્મા રૂપે કરીને મરીચ્યાદિકને સૃજતા હવા, અને કશ્યપ અને દક્ષ રૂપે કરીને દેવ, દૈત્ય, મનુષ્ય અને પશુ પક્ષી આદિક સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને સૃજતા હવા, એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ પ્રકૃતિ રૂપ જે પોતાની શક્તિ તેણે સહિત થકા જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છે, અને જે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે. અને તે જીવ છે તેણે પૂર્વજન્મને વિશે કેટલાક કર્મ તો સત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે, અને કેટલાક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે, અને કેટલાક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે. તે કર્મને અનુસારે એ જીવને ભગવાન જે તે ઉદ્ભીજ જાતિના જે દેહ, જરાયુજ જાતિના જે દેહ, સ્વેદજ જાતિના જે દેહ અને અંડજ જાતિના જે દેહ તેને પમાડે છે, અને સુખ દુઃખ રૂપ જે કર્મના ફળ તેને પમાડે છે, અને તે જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સૃજે છે. જેમ કશ્યપ આદિક પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સૃજતા હવા, તેમ એના એ ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજ્યાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે. પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી. એ તો જે જીવને જેના દેહ થકી ઉપજ્યાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારાએ ઉપજાવે છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 13મું જે તે થયું.